મળી આવ્યો છે। સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં ગંભીર વિવાદ છે તે ઉભો થયો છે। વાંધા અરજદારોની વિગતો ગુપ્ત રાખવામાં આવતી હોવા છતાં બીએલઓ દ્વારા કેટલીક વ્યક્તિગત માહિતી લીક થવાની આક્ષેપો સામે આવ્યા છે। આ માહિતી લીક થતાં અરજદારોને ફોન પર ધમકીઓ આપવામાં આવી છે, જેના કારણે ભય અને અશાંતિનું માહોલ ફેલાયું છે। રાજ્યના પ્રતિનિધિઓ અને પાર્ટી આગેવાનો પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આ ઘટનાના ઉકેલ માટે માંગ કરી રહ્યા છે। જે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એ એસઆઈઆરની કામગીરી અંતર્ગત 18મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ રોલ મતદાર યાદી પ્રસિદ્ધ થયેલ અને ડ્રાફ્ટ રોલ મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા એમાં કેટલાક ખોટા નામ આવી ગયા હોય એવું એમને શંકા જતા એવા નામોની સામે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ નમૂના નંબર 7નું ફોર્મ ભરી અને વાંધા રજૂ કરવામાં આવ્યા। એ વાંધા જેની સામે રજૂ કરવામાં આવ્યા છે એને કોઈ નોટિસ હજુ મળી નથી કાયદેસર જાણ થઈ નથી। તેમ છતાં આ વાંધા લેનારની માહિતી લીક થઈ, એની પ્રાઇવસી લીક થઈ અને એના ફોન નંબર ને નામ જે તે જેની સામે વાંધા લીધા હતા એમના જોડે પહોંચી એ લોકોને એક ટોળું બનાવી અને ત્યાર પછી આ લોકોનો સમૂહ ભેગો કરીને એક ચોક્કસ રાજકીય પક્ષે એ લોકોને ઉશ્કેર્યા અને ઉશ્કેરી અને જે મોબાઈલ નંબર હતા જેને વાંધા લીધા હતા એ નાગરિકોને ફોન કરી એમને ધમકાવવામાં આવી રહ્યા છે, કંદળગત કરવામાં આવી રહી છે, માનસિક હેરાન કરવામાં આવી રહ્યા છે અને ચોક્કસ દબાણ કરવામાં આવી રહ્યું છે કે તમને આ વ્યક્તિએ કે આ પક્ષે કે આ આગેવાને વાંધા લેવડાવ્યા છે એવું બોલો। આપને પ્રાંતને શું રજૂઆત કરી આપે? અમે પ્રાંત સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ જે આ નાગરિકોનો ધાક ધમકી